હાલો દોસ્તો, નમસ્કાર. હું MB રામાણી. અત્યારે હું આવ્યો છું ખારી છે. રૂપેશભાઈ અને અમારા હાસુભાઈ બે અમારા ખૂબ નજીકના મિત્રો છે અને ઘર જેવો સંબંધ છે અને એની વાડી અત્યારે અમે આવ્યા છીએ. આજે ઘઉં આડા પડી જવાનો બહુ મોટો પ્રશ્ન છે. ખેડૂત બીવે પવન ઉપર છે પડી જાય, પવન ઉપર છે પડી જાય. ત્યારે અમે આ રૂપેશભાઈ જે ટ્રીટમેન્ટ કરી છે, ખરેખર એ તો કંપનીની લીગલી ટ્રીટમેન્ટ છે, પણ ઘણા બધા ખેડૂતને ન ખબર હોય તો એણે ઘઉંને લિહોસિનનો પટ મારેલો. અને લિહોસિનના પટના હિસાબે શું થાય એ તમને કહી દઉં કે આ ઘઉંને તમે ગમે એમ આડા નાખો ને, આમ ગમે એમ આમ મને બતાવી દો, વાહ, આડા ન પડે. એનું કારણ છે કે એની ફળિયાથી એટલી બધી મજબૂતાઈ આવે. રૂપેશભાઈ એ આ બે વર્ષથી આવી ટ્રીટમેન્ટ કરે છે અને એનું એટલું બધું રિઝલ્ટ એને મળે છે. એનો ઘઉં કોઈ દી આડો પીડો નથી. ગમે એટલો પવન હોય તો પાઈ દેવાની છૂટ છે. તો એ લિહોસિનનું એટલું બધું મસ્ત કામ છે કે આ ઘઉંનો ઘેરો તમે જુઓ, ઘણા બતાવી દેતા ઘેરો એક ધારો તમે થાળી ફેરવી લો ઘેરો છે ને આ લગભગ કેટલા રૂપિયા તમે ધાર્યા છે? 60 મણને આળે આ ઘઉં થવાના છે. એણે એકવાર ઉપરથી લિહોસિનનો છંટકાવ કરેલો છે, એકવાર લિહોસિનને પટ મારીને વાવ્યા છે, બરોબર ને? તો એના હિસાબે આ ઘઉંની મજબૂતાઈ, એને છોડવાની તાકાત અને એના હિસાબે આ બધું બન્યું છે. ને એક દાણામાંથી કેટલી ડુંડી બને ભાઈ હસુભાઈ તમને બતાવું કે અમે અહીંયા આખરે ગણ્યું ને, આમાં 32 ડુંડી થાય. એક છોડવો છે, આ એક છોડવો, આમાંથી આ બધી તમે ગણો એટલે 32 ડુંડી એક દાણામાંથી થઈને હજી આમાં ડુંડી હાલી જ આવે છે. એ લિહોસિનની બહુ મોટી તાકાત છે. તો ખેડૂને જ્યારે ઘઉં આડા પડી જતા હોય બહુ મોટો માથાનો દુખાવો, એક તો પાવાનો વારામાં બધા ખેડૂને પાણી વારામાં આવતું ને એ ટાઈમે પવન ઉપડે, નો પાય તો લંઘાઈ જાય ને પાય તો આડા પડી જાય. આ પોઝિશનમાં ખેડૂત માટે સૌથી જો સારો રસ્તો હોય તો એ લિહોસિન છે. તમારે એને પહેલાં પટ આપી દેવાનો, પછી વાવી દેવાનું, પછી થોડાક માપના થાય. રૂપેશભાઈ કેવડા થાય એટલે છટકો ગાભે નીંગલ હોય પાછું એકવાર લિહોસિન મારી દેવાનું. એનું એટલું બધું રિઝલ્ટ છે કે તમે કલ્પના નહીં કરી શકો. આ ઘઉંને તમે ગમે એમ આમ આડા નાખો તો આડા ન પડે, પવન લાગે તો આડા ન પડે. આ ઘઉંની તાકાત છે ને લિહોસિનની તાકાત છે. તો દરેક ખેડૂત આવી રીતે જ્યારે મહેનત કરશે, આવી રીતે તાકાતથી કામ કરશે તો 100% સારું ઉત્પાદન આવશે. ને વીઘે 60 મણ ઘઉં કઈ રીતે થાય, આમાં એણે જેટોલિકોલાઇડના છંટકાવ પણ કરેલા છે ને એટલે 60 મણ ઘઉં થવાના છે. તો તમે પણ આવું આવતી સાલ યાદ રાખીને કરજો. એથી કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 51. આ ઘઉંની ટ્રીટમેન્ટ અમારા હાસુ કાકા હોતી કાયમી કાંઈ શેઢે રહીને જોવે છે અને એ પણ ઘણા બધા ખુશ છે. ખરેખર આમાં સારું એવું ઉત્પાદન આવે છે. તો સારું ઉત્પાદન છે અને એ ટ્રીટમેન્ટ એને બધી કરી છે. હા, એમાં અમે હાજર હોઈને કરી છે. કોઈ ખેડૂતને આપણે ભરમાવી અને કરાવવું એવું કાંઈ ખેડૂતને હાસી સલાહ હંમેશા દેતા જ હોય છે. રૂપેશ, આપણે એનું પ્રમાણ શું નાખ્યું હતું? 40 ml. બરોબર છે. તો આવતી સાલ કોઈને આવી ટ્રીટમેન્ટ જ્યારે વાવો ત્યારે ચોક્કસ કરજો, યાદ રાખીને કરજો. એથી કાંઈ કોઈને જાણવું મારો નંબર છે 97 237 74 51. હસતું જય ભારત.